સ્કૂલનો મહાન વ્યક્તિ બસ મજા સમજો. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો આવી ગયો છે એક નવો વ્લોગ સાથે. તો મિત્રો અત્યારે આવી ગયા છે સોમનાથ મહાદેવના મંદિરે. તો મિત્રો હવે સોમનાથ મહાદેવના મંદિરેથી આવીને હવે આવી ગયા છીએ મારુતિ તમે. મિત્રો હવે સોમનાથ મહાદેવના મંદિરેથી અને મારુતિ તમેથી આવી ગયો છું ઘરે. મિત્રો હવે સ્કૂલે જવાનું છે તો અમારી સ્કૂલનો મહાન વ્યક્તિ બસ મજા સમજો. સ્કૂલેથી પડી ગઈ છે હવે રજા. અમારા મહાનુભાવો આવે છે હર્ષિતભાઈ. સ્કૂલેથી જઈ રહ્યા છે ઘર તરફ. સમજો સ્કૂલ છૂટી છે. હવે અત્યારે આવી ગયા છીએ ગામમાં. અમારે એક ભાઈબંધ દાનિશભાઈ છે ને એના ભાઈને ગાડી દોડાવવા જવાનું. હવે ક્યાં જઈએ આવ્યા તો સીટ ધોવાઈ છે અને આ ગાડી પણ ધોવાઈ ગઈ. તો તમારું શું કહેવાનું છે? ગાડી ધોવાઈ ગઈ પછી હા નાનું તારે ન ધોવડાવી નવી લીધી હમણાં? હે સવારે ધોઈ છે અમારા પુરાભાઈ અને ટ્યુશનમાં વાલી મીટિંગ હતી પણ ગુલ્લી મારીને અમારી યારે આવી ગયો છે. તો મિત્રો હવે અત્યારે જઈ રહ્યા છીએ ભગવતીમાં ગાંઠિયા ખાવા. તો મિત્રો હવે અમારે ભગવતીમાં એકલું જ નથી જવાનું, અમારે પુનિત દાદાને સાથે લઈ જવાના છે. કા પુનિત દાદા કંઈક કયો ભગવતીમાં. તો મિત્રો હવે પોગી ગયા છીએ ભગવતીમાં. અમારે પુનિત દાદાએ અલગ સાલ મારી સાલ પહેરી લીધી છે. મેં એની સાલ નહીં, અલગ અલગ છે. મેં મારી જ પહેલી હતી, દાદાએ એની જ પહેલી દીધી પાછી. મિત્રો આમ જો આવી રીતના કંઈક ગાંઠિયા બને છે. લાઈવ હે લાઈવ ગાંઠિયા હા લાઈવ ગાંઠિયા 24 કલાક. હા ભગવતીમાં એ ફાયદો છે ભાઈ, 24 કલાક ગાંઠિયા મળે. હે હા એટલે તમે દાઢી કરેલા સારા લાગતા તમે. દાઢી પણ ઉગી ગયા આમ જો ને. તો મિત્રો ફાઇનલી ગાંઠિયા આવી ગયા છે. મિત્રો ગાંઠિયા ખાઈ લીધા છે અને હવે ચા પી લઈ. મિત્રો ગાંઠિયા ખાઈને આવી ગયો છું ઘરે. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ તે. મળી આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.